ડાકોરમાં આપવામાં આવતા લાડુના પ્રસાદની તપાસ થવા માટેની માંગ કરવામાં આવી છે। ડાકોરના પૂજારી આશીષભાઈ સેવક દ્વારા આ અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તપાસ માટેની માંગ કરી છે। હવે ડાકોર રણછોડજી મંદિરના પૂજારી દ્વારા મંદિરમાં અપાતી ભક્તોને લાડુની પ્રસાદીની યોગ્ય તપાસ થાય તેવી માંગ કરવામાં આવી છે। મંદિરના સેવક આશીષભાઈએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી છે, જેમાં બોક્સમાં લાડુની પ્રસાદીનો વિડીયો પણ મૂકવામાં આવ્યો છે। પહેલા લાડુનો પ્રસાદ મહિનાઓ સુધી શુદ્ધ રહેતો હતો, પરંતુ હવે 3 થી 4 જ દિવસમાં લાડુનો પ્રસાદ બગડી જવાનો તેમના દ્વારા આક્ષેપ કરાયો છે। ત્યારે સેવક પૂજારીની આ પોસ્ટ હાલ ચર્ચાનો વિષય બની છે। મંદિરમાં આપવામાં આવતા પ્રસાદ સાથે ભક્તોની આસ્થા જોડાયેલી હોય છે, ત્યારે એક બાદ એક આવી ઘટનાઓ સામે આવતા ભક્તો આઘાતની લાગણી અનુભવી રહ્યા છે। તિરુપતિ મંદિરમાં નવો વિવાદ સામે આવ્યો છે। હવે પ્રસાદમાંથી તમાકુની પડીકી નીકળ્યાનો દાવો કરાયો છે। આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં પ્રસાદમાં લાડુને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે એક ભક્તના દાવાએ સૌ કોઈને ચોંકાવી દીધા છે। ના રહેવાસી ડોન્થુ પદ્માવતીએ જણાવ્યું કે 19 સપ્ટેમ્બરે તિરુપતિ મંદિરની મુલાકાત લીધા બાદ તેને લાડુમાં તમાકુ જોવા મળ્યું હતું। તેણીએ જણાવ્યું કે તિરુપતિના દૈવી આશીર્વાદના પ્રતીક તરીકે તેના પરિવાર અને પડોશીઓ સાથે વહેંચવા માટે તિરુપતિથી લાડુ લાવી હતી। તેણે કહ્યું કે જ્યારે તેણે લાડુ ખોલ્યા તો તેમણે કાગળમાં લપેટેલ તમાકુ જોયું હતું। તેમણે કહ્યું કે પ્રસાદને પવિત્ર માનવામાં આવે છે, પરંતુ તે દુઃખદ છે। જોકે આ અંગે મંદિર પ્રબંધન દ્વારા સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી। બીજી બાજુ તિરુપતિ મંદિરના પ્રસાદમાં ચરબી નીકળ્યા હોવાનું સામે આવતા ભક્તોમાં ગભરાટ ફેલાયેલો છે। રાજકોટમાં થોડા દિવસ અગાઉ દારૂની બોટલો ઝડપાઈ હતી। જોકે આ દારૂકાંડમાં ભાજપના નેતાનું નામ પોલીસ તપાસમાં ખુલ્યું છે। રાજકોટમાં દારૂકાંડમાં ભાજપ નેતાનું નામ પોલીસ તપાસમાં ખુલ્યું છે। ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખની સંડોવણી સામે આવતા જ પોલીસ પણ ચોંકી ઉઠી। રાજકોટમાં ભક્તિનગર પોલીસે બાતમીને આધારે દરોડા પાડ્યા હતા। દરોડા દરમિયાન પ્રિયાંક અને મીત દેવડા ઝડપાયા હતા। તો મીત દેવડાના ભાઈ જયદીપ દેવડા છે અને તે બંનેને દારૂના વેચાણમાં મદદ કરતો હતો। ત્યારે જયદીપ દેવડા કે જેને પોલીસે તપાસ માટે બોલાવ્યો હતો અને તે નાસી છૂટ્યો હતો, તેને બચાવવા માટે ભાજપના વોર્ડ નંબર 14ના કોર્પોરેટરે પોલીસ સ્ટેશનમાં ધમપછાડા કર્યા હતા। વર્ષ 2019માં જયદીપ દેવડાએ પોલીસ પર હુમલો કર્યો હતો, જે અંતર્ગત કેસમાં તેનું જાહેરમાં સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું। ત્યારે હવે સવાલ એ થાય છે કે તેને ભાજપમાં સ્થાન કેવી રીતે મળ્યું। હવે એએમસી ગાર્ડનમાંથી પણ આવક ઊભી કરવા માંગે છે અને એટલે જ ગાર્ડનમાં વિઝિટ ફી લેવાનું નક્કી કર્યું છે। એએમસીએ નવા પશ્ચિમ ઝોનમાં સિંધુ ભવન રોડ પર આવેલા અને PPP ધોરણે ડેવલપ કરાયેલા ગોટીલા ગાર્ડન અને મોન્ટે કાર્લો ગાર્ડનમાં નાગરિકોએ પ્રવેશ ફી ચૂકવવી પડશે। આ બંને ગાર્ડનમાં સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી વિનામૂલ્યે પ્રવેશ અને સવારે 10 વાગ્યા પછી ₹10ની એન્ટ્રી ફી ચૂકવવી પડશે અને સાંજે 5 વાગ્યાથી 7 વાગ્યા સુધીમાં પ્રવેશ કરનારે ₹10ની એન્ટ્રી ફી ચૂકવવી પડશે। આ બંને ગાર્ડનમાં પ્રવેશ માટે ઓનલાઈન યુપીઆઈ અને QR કોડ મારફતે ફી ચૂકવવાની રહેશે, તેમજ ફિઝિકલ ટિકિટ માટેની પણ વ્યવસ્થા કરવામાં આવશે। તો ગાર્ડનમાં વિઝિટ ફીને લઈને મુલાકાતીઓમાં રોષ જોવા મળી રહ્યું છે। મુલાકાતીઓનું કહેવું છે કે ગાર્ડનની સાચવણી એ તંત્રની જવાબદારી છે, આવકનું સાધન નહીં। રાજકોટના છેવાડાના વિસ્તારમાં તંત્ર રોડ, રસ્તા અને પાણી પહોંચાડવામાં નિષ્ફળ નીવડ્યું છે અને જેના કારણે લોકો રસ્તા પર ઉતરવા મજબૂર બન્યા છે। કણકોટ પાટિયા વિસ્તારમાં 2 મહિનાથી પાણી નહીં આવતું હોવાની રાવ ઉઠી છે। સારો વરસાદ અને નર્મદાના નીર મળતા હોવા છતાં શહેરમાં નવા ભરેલા અનેક વિસ્તારો પાણી પરાયણા જોવા મળી રહ્યા છે। રોજના કકરાટથી કંટાળી મહિલાઓએ રાજકોટ મેટોડા કાલાવાડા હાઈવે બ્લોક કરી દીધો હતો। માથે બેડા લઈ મહિલાઓ પહોંચતા હાઈવે પર વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી। સ્થાનિકોનો આક્ષેપ છે કે રજૂઆત કરીએ છીએ તો RMC RUDA એકબીજાને ખો આપે છે। જો કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાના જ વિસ્તારમાં આવી પરિસ્થિતિ હોય તો હવે અન્ય વિસ્તારની તો શું વાત કરવી। સ્થાનિકોનું કહેવું છે કે અહીં અધિકારીઓ આવે છે અને આંટા મારી જતા રહે છે, અમને આશ્વાસન પણ આપે છે કે થઈ જશે, પરંતુ પરિસ્થિતિ એની એ જ છે। પૂરની સ્થિતિને લઈને ચર્ચામાં આવેલી વિશ્વામિત્રી નદી પરના દબાણો લઈને મોટો ઘટસ્ફોટ થયો છે। ધારાસભ્ય કેયુર રોકડિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે। વડોદરામાં આવેલા ભયાનક પૂર બાદ વિનાશકારી બનેલી વિશ્વામિત્રી નદી પરના દબાણો ચર્ચામાં આવ્યા છે। ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એકબીજા પર નદીના પટ પર દબાણો કર્યાના આરોપ લગાવ્યા છે। ત્યારબાદ હવે અચાનક સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયાએ કહ્યું કે સર્વે પૂરો થયો છે અને નોટિસ અપાઈ ગઈ છે। જો દબાણ તેઓ જાતે દૂર નહીં કરે તો દાદાનું બુલડોઝર ફરી વળશે।
તેમજ મ્યુનિસિપલ કમિશનરે પણ અગોરા મોલ, કાશીબા હોસ્પિટલ સહિતના 10 દબાણકારોને નોટિસ આપ્યાની કબૂલાત કરી છે. હવે જોવું રહ્યું કે વિશ્વામિત્રી નદી પરના 10 જેટલા નૈવત દબાણો દૂર કર્યા બાદ આગામી દિવસોમાં વડોદરામાં પૂરની પરિસ્થિતિ ઊભી થાય છે કે કેમ. વલ્લભીપુર નગરપાલિકામાં સેવા સેતુ કાર્યક્રમનું સુરસુર્યું થયું છે. કર્મચારીઓને જ જાણે કાર્યક્રમમાં રસ ન હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સેવા સેતુ કાર્યક્રમમાં અમુક વિભાગના કર્મચારીઓ હાજર ન રહેતા ટેબલ ખુરશી ખાલીખમ પડેલા નજરે પડ્યા હતા. વળી કાર્યક્રમમાં રેશન કાર્ડનું ઈ-કેવાયસી બંધ પડી જતા અરજદારો અટવાયા હતા. હજારો રૂપિયાના ખર્ચે નગરપાલિકામાં શરૂ થયેલા સેવા સેતુ કાર્યક્રમમાં અરજદારો ટલ્લે ચડતા ભાજપના નગરપાલિકા ઉપપ્રમુખે બળાપો ઠાલવ્યો હતો અને કહ્યું કે લોકોની સેવા માટે શરૂ કરેલા આ કાર્યક્રમમાં દરેક ટેબલ પર કોઈ કામગીરી ન થતા કાર્યક્રમ માત્ર તાઇફા માટે કર્યા હોય તેવું લાગે છે. પ્રજા પરેશાનીથી દૂર થાય તે હેતુસર સરકાર આવી યોજનાઓ અને કાર્યક્રમો લાવતી હોય છે, પરંતુ ફ્લોર પર જ્યારે કાર્યક્રમ કે યોજનાઓ આવે તે સમયે પ્રજાને જ પરેશાન થવાનો વારો આવે છે. શિષ્યવૃત્તિને લઈને સરકારે નવો ફતવો બહાર પાડ્યો છે, જેના કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે, જેના કારણે ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે. સરકારે હવે વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિની સહાયમાં રેશન કાર્ડને બેંક એકાઉન્ટ સાથે જોડવા જણાવ્યું છે. જોકે એક તરફ ઈ-કેવાયસી માટેની પ્રક્રિયા પણ ખૂબ જ જટિલ છે. મજૂરી અને કામ કરનારા વાલીઓને નવા ધક્કા ખાવાનો વારો આવ્યો છે. તેને લઈને હવે આ મુદ્દે વિવાદ પણ થઈ રહ્યો છે. પૂર્વ બોર્ડ સભ્ય ધીરેન વ્યાસે કેટલાક સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું છે કે પૂર્વમાં અનેક સ્કૂલોમાં વાલીઓ પાસે રેશન કાર્ડ નથી, તેથી લઘુમતી સ્કૂલમાં શિષ્યવૃત્તિ મેળવવી અઘરી બનશે. આ સાથે જ આગામી સમયમાં સરકારમાં ઉગ્ર રજૂઆત કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. આ ઉપરાંત પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે પણ રાજ્યના મંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે કે આ ફતવાના કારણે વિદ્યાર્થીઓ સ્કોલરશિપ અને ગણવેશથી વંચિત રહી જશે. લોકસભા ચૂંટણી બાદ જૂનાગઢ ભાજપમાં શરૂ થયેલી યાદવા સ્થળી રોકાવાનું નામ નથી લઈ રહી, કારણ કે જવાહર ચાવડાનો વધુ એક લેટર સામે આવ્યો છે. હવે જવાહર ચાવડાનો એ પત્ર સામે આવ્યો છે જે 2023માં પીએમ નરેન્દ્ર મોદીને તેઓએ લખ્યો હતો. આ પત્રમાં ચાવડાએ ભાજપના કેટલાક લોકોને પોતાની હાર માટે જવાબદાર ગણાવ્યા છે. સાથે પાર્ટીના હોદ્દેદારો પર પક્ષ વિરોધી કામગીરી કરવાનો આક્ષેપ પણ લગાવ્યો છે. આ પત્રમાં ચાવડાએ 11 હોદ્દેદારોના નામ લખ્યા હતા. જૂનાગઢના જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલનું પણ પત્રમાં નામ હતું. સાથે જેઠા પાનેરા પર પક્ષ વિરોધી કામ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ ઉપરાંત નારણ સોલંકી, કંચનબેન ડઢાણિયા, દિનેશ કટારિયા, મનોજ ઠુમ્મર, અર્જણ દિવરાણિયા અને ભાવેશ મેંદપરાના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ત્યાં બીજી તરફ શિસ્તબદ્ધ પ્રદેશ ભાજપ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કે કોઈ પણ પ્રકારના પગલાં ન લેવાતા આશ્ચર્ય ફેલાયું છે. સુરતમાં લેપ્ટોસ્પાઇરોસિસ કેસમાં વધારો થયો છે. સિવિલમાં વધુ 2 કેસ દાખલ થયા. વરસાદ બાદ સુરત સિટીમાં લેપ્ટોસ્પાઇરોસિસના કેસ વધ્યા છે. ભેસ્તાનમાં રહેતા 47 વર્ષીય યુવક અને ઉધના હરિધામ સોસાયટીમાં રહેતા 46 વર્ષીય યુવક લેપ્ટોસ્પાઇરોસિસની બીમારીમાં સંપડાતા તેને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે. એટલે આ 2 નવા કેસ આવતા સુરતમાં હાલ 5 કેસ એક્ટિવ હોવાનું અને અત્યાર સુધીમાં 2ના મોત થયાનું જાણવા મળ્યું છે. આખા દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો કુલ 16 કેસ અને 4 મોત થઈ ચૂક્યા છે. ચોમાસાની ઋતુમાં પાણી દ્વારા અનેક રોગો ફેલાય છે, તેમાંથી એક લેપ્ટોસ્પાઇરોસિસ છે. આ રોગ લેપ્ટોસ્પિરા નામના બેક્ટેરિયા દ્વારા ફેલાય છે. આ વાયરસ પ્રાણીઓથી માણસ સુધી પહોંચે છે. જો આ ચેપ વધુ લાંબા સમય સુધી રહે તો મગજ, કિડની જેવા અવયવોને નુકસાન કરી શકે છે. રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના બાદ સુરત શહેરમાં નવરાત્રિના આયોજન માટેના ફાયર સેફ્ટીના નિયમો કડક કરવામાં આવ્યા છે. શહેરમાં અત્યાર સુધીમાં 13 જેટલા મોટા આયોજકો દ્વારા નવરાત્રિ આયોજન માટે પોલીસ પાસે પરવાનગી માંગવામાં આવી છે, પરંતુ આ વચ્ચે સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા 30 નિયમો બહાર પાડવામાં આવે છે. પાર્ટી પ્લોટ, ડોમ સહિતના અન્ય જગ્યાઓ કે જે કોઈ પણ આયોજકો આયોજન કરવા માંગે છે તેઓને ફાયર ડિપાર્ટમેન્ટ પાસેથી મંજૂરી લેવાની ફરજિયાત રહેશે. ફાયર સેફ્ટીની ગાઈડલાઈન કડક કરવામાં આવી છે. આયોજકોને પ્રતિ દિવસ પંડાલમાં આવનારા લોકોની જાણકારી કાગળ ઉપર રેકોર્ડમાં રાખવી પડશે. દરેક ખેલૈયાઓ માટે એક સ્ક્વેર મીટરની જગ્યા રહે તે માટે ખાસ કાળજી આયોજકોએ રાખવી પડશે. ગભરામણ અને સફોકેશન ન થાય તેના માટે ગ્રાઉન્ડ ઉપર ભીડનું મેનેજમેન્ટ કરવા માટે પણ ખાસ સૂચન કરવામાં આવ્યું છે. ડિજિટલ ઇન્ડિયાના યુગમાં લોકો આંખના પલકારે એકબીજાને પૈસા ટ્રાન્સફર કરી રહ્યા છે અને ઉપાડી રહ્યા છે, પણ આ બધા વચ્ચે ઓડિશાનો એક કાળજુ કંપાવતો વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો છે ઓડિશાનો. અહીં 80 વર્ષના મહિલાને પેન્શન મેળવવા માટે તડકામાં ઉઘાડા પગે કેટલાય કિલોમીટર સુધી ચાલવું પડ્યું.
રાયઝોન ગામમાં રહેતી પથુરી દેહુરી વૃદ્ધાવસ્થા અને બીમારીને કારણે બરાબર ચાલી પણ નથી શકતા. વરિષ્ઠ નાગરિકો અને વિકલાંગોને હોમ પેન્શન આપવાના સરકારી આદેશો છે. આમ છતાં તેમને પેન્શન લેવા માટે પંચાયત કચેરીએ જવું પડ્યું. આ ઘટના 21 સપ્ટેમ્બરે બની હતી. જોકે તેનો વિડીયો આજે વાયરલ થયો. આ વૃદ્ધાનું કહેવું છે કે તેને પેન્શનના પૈસા લેવા માટે ઓફિસ આવવાનું કહેવામાં આવતા તે આ રીતે પેન્શન લેવા માટે પહોંચ્યા હતા. 2023માં પણ ઓડિશામાં એક આવો જ કિસ્સો સામે આવ્યો હતો, જ્યાં એક વૃદ્ધ મહિલાએ પોતાનું પેન્શન લેવા માટે કાળઝાળ ગરમીમાં બેંકમાં જવું પડ્યું હતું.